કુશળતા એવો કેવો શબ્દ છે હેલ્થમાં પણ. જો તમને તમને તમારી જેને કહેવાય તમારા વ્યક્તિત્વની સ્વપીછાણ, તમારા વ્યક્તિત્વ, તમારી પાચન ક્રિયાથી માંડીને તમારું શરીર, મન, તમારો આત્મા, તમારી ચેતના, તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ અમુક વાતાવરણથી હું ડિસ્ટર્બ થઉં છું, તો તમે પી લ્યો છો, તો તમે શું કરશો? એ મિત્રોને અવોઇડ કરવા જોઈએ, પણ એના માટે પાછી મિત્રોને અવોઇડ કરવા જોઈએ, પણ એના માટે પાછી બુદ્ધિ હોવી જોઈએ, ઇમોશનલ ઇન્ટેલિજન્સી હોવી જોઈએ. વ્યક્તિને તમે જાહેરમાં મળો પણ તમે એના ઘરે નહીં જાઓ, અથવા તો એની સાથે એકાંતમાં નહીં બેસો. જો તમે એકાંતમાં બેસશો તો એ તમને સિગરેટનો આગ્રહ કરશે અને તમે પણ એની સાથે સાથે સિગરેટ રૂપી કુટેવથી એ વસ્તુની પરંપરા થઈ જશે, એટલે તમને કુટેવ પડશે. તો મેં નાનું ઉદાહરણ આપ્યું, દારૂ છે, ગાંજો છે, કે કોઈ પણ જાતનું ડ્રગ્સ જે છે, તો એ તમે યાદ કરો કે તમને ચાની ટેવ કેમ પડી, તમે યાદ કરો તમને સિગરેટની ટેવ કેમ પડી, તમે યાદ કરો તમને ગાંજાની. સ્ટેપ બાય સ્ટેપ છે આ બધું. આપણા મા બાપ જ્યારે છોકરો 11-12 વર્ષનો થાય છે, ટીનેજ, ત્યારે એના ફિઝિકલ બોડીની વાત કરીએ તો એટલા બધા શારીરિક ફેરફાર થતા હોય છે, એટલા બધા હોર્મોન્સ જે છે એ એકદમ એની ગતિ તીવ્ર હોય છે, એ ચંચળ પ્રકૃતિનો હોય છે. એની ગતિ તીવ્ર હોય છે, એ ચંચળ પ્રકૃતિનો હોય છે. એક જગ્યાએ બેસી નથી શકતો. એને મિત્ર મંડળની વધારે માતા પિતા કરતા. એક બાજુ એને એમ લાગે છે કે હું મોટો થઈ ગયો, અને ઘરમાં એમ કે છે કે હજી તું કઈ બહુ મોટો નથી થયો. અને જો આપણને કોઈ 11-12 વર્ષના દીકરાને માતા પિતા જે છે એ પાનની દુકાને જોઈ જાય કે બાર કેટલી એ ચા પીતા જોઈ જાય તો તરત જ ટોકે છે કે ઘરે આવીને ચા પીવાની, બહારની કેટલીની ચા નહીં પીવાની. કેમ? કે ઘરે આવીને ચા પીવાની, બહારની કેટલીની ચા નહીં પીવાની. કેમ? જે કેટલીએ ઊભો રહે છે, આજે ચા પીધી, કાલે જે કેટલીએ ઊભો રહે છે, આજે ચા પીધી, કાલે સિગરેટ પીશે, તમાકુ ખાશે, અને ત્યાં પછી એવા જ બધા સિગરેટ ફાંકીવાળા જ માણસો આવતા હશે. એટલે ત્યાંથી કોઈ એવો ખરાબ મિત્ર મળી જશે કે જે એને ગાંજો પીવડાવશે. એટલે વાતાવરણ, તમે ક્યાં બેસો છો, ક્યાં ઊભા રહ્યો છો, એ બહુ મહત્વનું છે. બહાર ભોજન કરવાની ટેવડી જાય, પીઝા અને મેંદાની વસ્તુ જ ટેવડી જાય, પીઝા અને મેંદાની વસ્તુ જ ખાવાની ટેવ પડી જાય, અથવા તો તમારી વધારે પડતી જે જિંદગી છે, હોસ્ટેલમાં વીતે, અને તમે બહારનું ફૂડ લ્યો, પછી તમને ઘરનું ના ભાવે. પછી તમે વેકેશન જાઓ તો 3-4 દિવસ તમને ઘર સારું લાગે, પછી તમને પાછા બહાર તમે પિઝા શોધવા માટે નીકળો, કારણ કે ટેવ પડી ગઈ છે બહાર ખાવાની. તો આ બધી જ વિકૃતિઓ છે, પણ આ વિકૃતિઓ એવી છે કે જેની આપણે નોંધ નથી લેતા. ઘણીવાર આપણે આપણું સ્વ નિરીક્ષણ કરીએ તો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ વિકૃતિ, સૌમ્ય મનોવિકૃતિથી તમે અને હું બંને કદાચ પીડાતા હશું, પણ એની નોંધ આપણે નથી લીધી. દાખલા તરીકે, રોજ સવારે 1 કલાક ફ્લેટમાં બેસીને છાપું વાંચવાની ટેવ, આને તમે શું કહેશો? નોર્મલ જે ઘરના મેમ્બરો છે
તો એ ઘરના જે નોર્મલ મેમ્બરો છે એને એ એબનોર્માલિટી જ કહેશે. ગાંધીજીને ટેવ હતી કે ટોયલેટમાં છાપું લઈ જઈને વાંચતા. તો ઘણા લોકો એમ કહેશે કે ભાઈ એ ટોયલેટમાં છાપું લઈ જઈને વાંચવાથી કંઈક વધારે યાદ રહેતું હશે, વધારે સમજાતું હશે, અથવા તો એકાગ્રતા ત્યાં વધારે હશે, અથવા તો એક સાથે બે કામ થાય એવું ગાંધીજી ના ફોલોવર હશે એ લોકો એવી ટ્રાય કરશે કે આપણે છાપું ટોયલેટમાં બેસીને વાંચીએ. પણ ટોયલેટમાં માત્ર છાપું વાંચવાથી ગાંધીજી બની શકાતું નથી. એ ખબર હોવી એ નોર્મલ પર્સનાલિટી છે. અને ગાંધીની વાદે છાપું ટોયલેટમાં બેસીને વાંચવું તો એ આંધળું અનુકરણ છે. એટલે એને થોડુંક એબનોર્મલ બિહેવિયર કહેવાય, અથવા તો ના પણ કહેવાય તમારી દ્રષ્ટિએ. એટલે ઘણીવાર જે આપણા કુટુંબીજનો આપણને નથી સમજી શકતા, અથવા તો એની નજરમાં જે એબનોર્માલિટી છે એ તમારા માટે નોર્મલ હોય. એ જ રીતે ફ્લર્ટ કરવાની ટેવ. ફ્લર્ટ કરવું એટલે કોઈને અડકીને જ વાત કરવી, સ્પર્શ કરીને. વાતે વાતે ભેટવાની ટેવ. વાતે વાતે કિસ કરવાની ટેવ. અથવા તો કોઈને ગમે કે ન ગમે એ વ્યક્તિ તમને અડે નહીં વાત કરવામાં, ત્યાં સુધી એને ચેન ના પડે. તો આવી અનેક બાબતો જે છે એ એબનોર્માલિટી તરફ આપણને ઈશારો કરે છે. સાંસ્કૃતિગત ભિન્નતા પણ હોઈ શકે. આપણી સંસ્કૃતિમાં નમસ્તે એ વધારે વેલિડ છે, કારણ કે આ નમસ્તે કરવું એટલે એક તમારો રિસ્પેક્ટ અને તમારી મર્યાદા અને તમારા સંસ્કાર, તમારું કલ્ચર જે છે એ દેખાડે છે. નમસ્તે એટલે કોઈનો આદર કરવો. નમસ્કાર કરવું એટલે આમ કરી તો કે હા બાપા તારેથી તોબા હો, એવું પણ થાય. એટલે એક કટાક્ષમાં પણ તમે કોઈના હાથ જોડી શકો કે ભાઈ તને તો હાથ જોડ્યા હો, થકવાડી દીધા તે અમને. આપણે એર ઇન્ડિયાની મુસાફરી કરીએ પ્લેન, તો એમાં જે એરોસ્ટ્રેસ જે છે એ નમસ્તે જ કરે છે. અને કોરોનાએ તો આપણને બધાને ઓલ ઓવર વર્લ્ડને નમસ્કાર કરતા શીખવાડી દીધા. કારણ કે જે સ્પર્શ છે એનેથી આપણી ઓરા જે છે એ ટ્રાન્સફર થાય છે. દાખલા તરીકે જે લોકો રેકી માસ્ટર છે, જે લોકો હીલ કરે છે, હીલિંગ ઉપરથી હીલ કરવું, ચેતના ટ્રાન્સફર કરવી, સ્પર્શ વગર પણ કરી શકાય અને સ્પર્શથી પણ કરી શકાય. સ્પર્શથી વધારે સારી રીતે કરી શકાય. કોઈને સહાનુભૂતિ, કોઈ રડતું હોય અને તમે એને એકદમ તમારી બાહોમાં લઈ લો તો એ રડતા બંધ થઈ જાય છે. 1 મિનિટ તમે એને ભેટીને ઉભા રહ્યો તો એ વ્યક્તિ રિલેક્સ થઈ જાય છે. કારણ કે તમારી જે ઉર્જા છે, તમારી જે પ્રાણ શક્તિ છે, તમારી જે ચેતના છે એ એના શરીરમાં ટ્રાન્સફર થઈ ગઈ. અને એ વ્યક્તિ ખૂબ ડિસ્ટર્બ હતો પણ એ રિલેક્સ થઈ ગયો. તમે એને ભેટા, તમે એને માથા ઉપર હાથ મૂક્યો, તમે એના હાથ પકડ્યા, અથવા તો તમે એને રેકી આપી, અથવા તમે એના આગના ચક્ર ઉપર 2 આંગળી મૂકી, એ શું છે? ચેતના જે છે એ ટ્રાન્સફર થઈ એના હાથમાંથી. આ વીટી જે મેં પહેરી છે, ચંદ્રની વીટી હોય કે શુક્રની હોય કે બુધની હોય, તો એ વીટી શા માટે પહેરીએ છીએ? જ્યોતિષનો વિચાર કરીએ તો કે એ જે બુધનો ગ્રહ છે કે એ જે ચંદ્ર જે છે એની જે ઉર્જા શક્તિ જે છે એ તમને મળે. મનનો કારક છે ચંદ્ર.
જેનો ચંદ્ર નબળો એનામાં એબનોર્માલિટી વધારે, જેનો ચંદ્ર દૂષિત તો એ વ્યક્તિમાં ગાંડ પણ જોવા મળે. આપણે કોઈને વાતે વાતે ગાંડી છે હવે જવા દે નહીં તો ગાંડી છે, એ ખરા અર્થમાં આપણે એમ બોલીએ છીએ ગાંડી છે, પણ એ ગાંડી નથી એ આપણને ખબર છે. કોઈ વ્યક્તિ એકદમ ધૂની મગજની હોય તોય આપણે એને એમ થાય કે આ ગાંડી છે. દાખલા તરીકે નરસિંહ મહેતા, એમના પત્ની એમને ગામમાં અનાજ લેવા મોકલે, તેલ લેવા મોકલે, અને ભજન મંડળીમાં બેસી જાય, એમને યાદેય ન હોય કે મને મારી પત્નીએ અનાજ લેવા મોકલ્યો છે. એટલે એક ધૂન, એક લગ્ની એવી લાગે કે બીજું કઈ તમને યાદ જ ન રહે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. ભક્તિ યોગ, અને ભક્તિ યોગ આપણે કહીએ છીએ. જ્ઞાન યોગ કરતા ભક્તિ યોગ છે એ વધારે મહાન છે. આવેગિક સ્થિરતા એનામાં નથી, બરાબર. એનો આવેગ, એની લાગણી માત્ર કૃષ્ણ પ્રત્યેનો ભાવ છે. તો નરસિંહ મહેતાનું ઉદાહરણ મેં એટલે આપ્યું કે કોઈ વ્યક્તિ પોતાના કામને એટલી બધી વફાદાર હોય છે કે એના માટે એનું કુટુંબ જે છે એ ગૌણ થઈ જાય. કોઈ વ્યક્તિને બિઝનેસ કરવાની એવી મજા પડે કે એ સફળ આદર્શ પિતા ન બની શકે, પરંતુ એક આદર્શ કે સફળ બિઝનેસમેન બની શકે એવું બને. આપણે જેને મહાત્મા ગાંધી કહીએ છીએ, જે આપણા ગુજરાતનું ગૌરવ છે, એ સફળ પિતા નહોતા બની શક્યા. એમના 4 સંતાન હતા, 4 દીકરા હતા, પણ 4માંથી એકેયમાં કોઈ ભલીવાર નહોતો. એટલે કોઈ વ્યક્તિ જે છે એ પૂરા જીવનમાં સફળ થતી નથી. કોઈ એક ફિલ્ડમાં એ પાછળ રહી જાય છે અથવા તો ઝીરો હોય. લતા મંગેશકરને ક્રિકેટ રમતા નથી આવડતું તો એ કોઈ એબનોર્માલિટી નથી. સચિન તેંડુલકરને ગીત ગાતા નથી આવડતું કે એને આપણને સાંભળવો ન ગમે, સરખું બોલતાય નથી આવડતું, પણ એનો એ વાત માફ છે. કોઈ બાળક જે છે એ ઘરમાં કમાઈને લાવતું હોય તો એ ભલે ભણેલો ન હોય તો પણ એને માફ છે, કારણ કે અર્થ ઉપાર્જન તો કરે છે ને. એટલે જે ફિલ્ડમાં તમે અભિરુચિ હોય, જેમાં અભિયોગ્યતા હોય તમારી પોતાની, કોઈ એક એવી સફળતા જે છેક સુધી તમારી સાથે રહે, અને એ સફળતા ના હિસાબે તમે ઓળખાઓ. દાખલા તરીકે લતા મંગેશકર, રેખા, શાહરૂખ ખાન કે વિક્રમ સારાભાઈ કે રતન તાતા કે ધીરુભાઈ અંબાણી, તો આ બધી એવી પર્સનાલિટી છે કે એને સમાજ માટે, દેશ માટે કે ઘણા લોકો માટે એક એવું ઉદાહરણ છે કે જેમાં સમાજમાં સફળ વ્યક્તિ તરીકે આજે આપણે એને ઓળખીએ છીએ. તો એ પણ અસાધારણ વ્યક્તિ કહેવાય. કોઈ ટીચર જે 11મા 12મામાં ભણાવતા હતા તમને, કે કોઈ ટીચર 7મા ધોરણમાં 8મા ધોરણમાં જે તમને ભણાવતા હતા, એ આજે 35 વર્ષે પણ તમને યાદ રહે, તો એ વ્યક્તિ 100% અસાધારણ હશે. શિક્ષક અસાધારણ, અને શિક્ષક ક્યારેય સાધારણ હોતો જ નથી. કારણ કે જે શિક્ષક છે એનામાં સર્જનાત્મકતા હોય છે, એનામાં તાલીમ આપવાની કુશળતા હોય છે, અનેક સિદ્ધાંતો, અનેક પદ્ધતિઓથી એ ભણાવતો હોય છે. એ કોઈ એક હોશિયાર વિદ્યાર્થીને
ધ્યાનમાં રાખીને જ નથી ભણાવતો, પરંતુ જે સામાન્ય વ્યક્તિ જે છે એને પણ સમજાઈ જાય એ રીતે ભણાવે છે. આપણે સિલેબસની વાત કરતા હતા તો અસાધારણ મનોવિજ્ઞાન અને અસાધારણ વર્તન અંગેના ઐતિહાસિક અને સમકાલીન અભિપ્રાયો, એટલે એનો ઇતિહાસ શું હતો. હવે આપણે જ્યારે વ્યક્તિત્વ વિકૃતિઓની વાત કરીએ છીએ ત્યારે ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનની વાત કરીએ છીએ ત્યારે બે વ્યાખ્યા આપણને યાદ હોવી જોઈએ. દાખલા તરીકે સામાન્ય મનોવિજ્ઞાન એટલે શું? તો જે બધાને ખબર છે, બિહેવિયર સાયન્સ. મનોવિજ્ઞાન વિષયમાં આપણે શું ભણીએ છીએ? વર્તનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મનોવિજ્ઞાન એટલે કે મનુષ્ય વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર, અથવા તો માણસ એ સામાજિક પ્રાણી છે. જો પ્રાણી કહેવામાં આવ્યું છે કારણ કે ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે આપણો જે ક્રમશઃ વિકાસ થતો ગયો, તો આપણે ચિમ્પાન્ઝીમાંથી માણસ તરફની એ આપણી આખી જર્ની છે, આપણી એ પ્રગતિ છે. એટલે વર્તન તો કોનું? મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે મનોવિજ્ઞાન. હવે વર્તનનો અભ્યાસ પણ કોના વર્તનનો? તો કે વ્યક્તિના. તો કે વ્યક્તિ એટલે શું? વ્યક્તિત્વ એટલે શું? તો વ્યક્તિત્વની વ્યાખ્યા યાદ કરી જાઓ. વ્યક્તિત્વ એટલે કે મોહરું. પેલા આપણે એ જે નાટકમાંથી, નાટ્યશાસ્ત્રમાંથી, જે એક્ટિંગમાંથી જે વ્યાખ્યા બહાર આવી, તો કે વ્યક્તિત્વ એટલે મોહરું અને એક્ટિંગ એટલે પરકાયા પ્રવેશ. જ્યારે કોઈ એક પાત્રને આપણે ન્યાય આપવાનો હોય છે તો એ પાત્ર વિશે સમજવું પડે છે. મારે હિટલરનો રોલ કરવાનું હોય તો મારે હિટલરને સમજવો પડે, એના વ્યક્તિત્વને સમજવું પડે. મારે સોક્રેટિસનો રોલ કરવાનો હોય તો સોક્રેટિસની ફિલોસોફી શું હતી, બરોબર, એને એથેન્સમાં રહેવાનું શા માટે પસંદ ન કર્યું, બરોબર, અને જે સોક્રેટિસના અનુયાયીઓ કેવા હતા એના ઉપરની મનુભાઈ પંચોળીની નવલકથા વાંચવી પડે મારે. એ જે છે એ પાત્રને ન્યાય આપવા માટે. એ જ રીતે ધ્વનિનો રોલ સુશાંતસિંહ રાજપૂતે કર્યો